છોટાઉદેપુરના નસવાડી તાલુકાના રતનપુરામાં ગ્રામસભા ન ભરાવાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। 5 ગામોની સંયુક્ત પંચાયત હોવા છતાં તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામજનોને કોઈ પણ જાણ કર્યા વિના ખાનગી સ્થળે ગ્રામસભા યોજી દેવાઈ હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા પંચાયત કચેરીએ પહોંચેલા ગ્રામજનોને તલાટી ગેરહાજર મળતા તેઓએ પંચાયતના ઓટલે બેસી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। નારાજ ગ્રામજનોએ સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ખર્ચને સાથે 7 ગામની અંદર તલાટી શ્રીને એજન્ટા જાણ કરવી જોઈએ, છતાં પણ તલાટીએ કોઈને જાણ કરેલી નથી। છતાં અમે છે ને આ ખાલી વાયા વેગે વાત સાંભળી કે આજે ગ્રામસભા છે એટલે અમે અહીં રતનપુરા જૂથ પંચાયતની ઓફિસ છે ત્યાં આવીને અમે બેઠા। તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી, તમારી ડીડીઓને પણ જાણ કરી છે। તો ડીડીઓએ બી એવું કીધું, ડીડીઓ સાહેબે બી એવું કીધું કે અમને તાત્કાલિક ફોન કરીને વાત કરું છું, પણ અમે ગ્રામ પંચાયત આવતા અહીંયા તો કોઈ છે નહીં અને ગ્રામસભા ભરાય નહીં, કારણ કે ખાનગી મકાનોમાં કદાચ પ્રાઇવેટ પોતાની મનમાની કરીને જો ભરી જાય તો એ અમને ખ્યાલ નહીં, કારણ કે આવા તલાટીને તાત્કાલિક હોદ્દા પર દૂર કરીને બીજી જગ્યાએ મૂકવો જોઈએ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ છે, રાજ્ય સરકારનો એક પરિપત્ર છે કે દરેક ગ્રામ પંચાયતમાં ગ્રામસભા આજે થવી જોઈએ, પરંતુ દ્રશ્યો જોઈ રહ્યા છો આજે નસવાડી તાલુકાના રતનપુરા નસવાડી જૂથ ગ્રામ પંચાયતની આ પંચાયત છે। તમે દ્રશ્યો જુઓ, ખાસ કરીને આ એવા આદિવાસી ગ્રામજનો છે જે આજે પોતાની રજૂઆત લઈને આજે ગ્રામસભામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તલાટીની બેદરકારી કહેવાય કે આજે ગ્રામ પંચાયત એને ગ્રામસભા જ ભરી નથી। આ એવા ગ્રામજનો છે કે જેઓને જાણ જ કરવામાં નથી આવી, તો આજે આ અહીંયા ઓટલા પર બેસીને આ લોકો વિરોધ કરી રહ્યા છે। એમની એક જ વાત છે કે ભાઈ જ્યારે સરકારનો પરિપત્ર છે કે 5 જૂનના રોજ આજે જ્યારે ગ્રામસભા અહીંયા નિયમ મુજબ ભરવી છે, જે લોકોના પ્રશ્નો હોય તે આજે સરકાર સુધી પહોંચવા માટે આની ગ્રામસભા આજે બેસાડવાની હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક તલાટાની બેદરકારીને હાથો આ ગ્રામજનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ને કે ભાઈ આ ગ્રામસભા હવે ક્યારે ભરાશે જોવું રહ્યું। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટા।